સુરતમાં ભાજપના મૌન ધરણા, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મામલે વિરોધ નોંધાવ્યો છે. સુરતના રાયજણ પાસે વિરોધ કરાયો. ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન હવે બિલકુલ સહન નહીં થાય તેમ ભાજપનું કહેવું છે. આ મૌન અમારી કમજોરી નહીં પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે. જે લોકોએ ગુજરાતનું અપમાન કર્યું છે તેમને સ્પષ્ટ ચેતવણી છે. જો આ અપમાન માટે તાત્કાલિક માફી નહીં માંગે તો યોગ્ય પગલાં નહીં લેવાય. ભાજપ કોંગ્રેસના મૂર્ખ અને જોકર રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ખડગેએ જે નિવેદન કર્યું છે કે ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે, એનો મૌન વિરોધ કરવા માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાયજણ ખાતે ભેગા એકત્રિત થયા છે. જે ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વીર પુરુષો, રાષ્ટ્ર પુરુષો આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જેવો મજબૂત નેતૃત્વ દેશને પૂરું પાડ્યું છે. તે ગુજરાતને તમે શું અભણ અને મૂર્ખ કહેવા માંગો છો? અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ક્ષણે ગુજરાતીઓના માન સન્માન સાથે, અભિમાન સાથે ઉભી રહે છે અને કોઈ પણ સંજોગોમાં ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર કરશે તે અમે સહન નહીં કરીશું. અને આવનારા દિવસોમાં અમે આ મુદ્દો ગુજરાતના હર ચોરાહા પર, હર ખૂણામાં લઈ જઈશું. શું માંગ છે કે શું કરવામાં આવે આ ઘટના વિશે? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, કોંગ્રેસ અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી ગુજરાતની અને ગુજરાતના લોકોની માફી માંગે.